આણંદના તારાપુરમાં વ્યાજખોરો દ્વારા આતંક નોંધાયો છે। વિગતો મળી રહી છે વ્યાજખોરોના આતંકની આણંદ ખાતે આવેલા તારાપુરથી। આ સાથે જ માહિતી મળી રહી છે વ્યાજના પૈસા લેવા માટે વ્યાજખોરો હથિયાર લઈને ઘરમાં ઘૂસ્યા છે। તો ઘરના દરવાજે લાકડીઓના ઘા મારી અપશબ્દો પણ આ વ્યાજખોરો દ્વારા બોલવામાં આવ્યા છે અને તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો આ બનાવ છે જે સામે આવી રહ્યો છે। ત્યારે રઢુના રાજુભાઈ ભરવાડે રહેણાંકમાં તોફાન મચાવ્યું છે તેવી પણ વિગતો મળી રહી છે। તો તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આણંદના તારાપુર ખાતે વ્યાજખોરો દ્વારા આતંક જોવા મળ્યો છે। વ્યાજના પૈસા લેવા માટે વ્યાજખોરો હથિયારો લઈને ઘરમાં ઘૂસ્યા છે અને આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આણંદના તારાપુર ખાતે વ્યાજખોરો દ્વારા આતંક જોવા મળી રહ્યો છે। વ્યાજના પૈસા લેવા માટે આ વ્યાજખોરો હથિયારો લઈ ઘરમાં ઘૂસ્યા હતા। આ સાથે જ ઘરના દરવાજા પર લાકડીઓના ઘા મારી અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા। હથિયારો લઈને વ્યાજખોરો ઘરમાં ઘૂસ્યા છે અને આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે પરંતુ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। રઢુના રાજુભાઈ ભરવાડે રહેણાંકમાં તોફાન મચાવ્યું છે તેવી વિગતો મળી રહી છે। વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે આણંદના તારાપુર ખાતે। ત્યારે વ્યાજના પૈસા લેવા માટે વ્યાજખોરો હથિયારો લઈ ઘરમાં ઘૂસી ગયા હતા। તો ઘરના દરવાજા પર લાકડીઓના ઘા મારી વ્યાજખોરો અપશબ્દો પણ બોલ્યા હતા અને તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો આ બનાવ છે જે પ્રકાશમાં આવી રહ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રઢુના રાજુભાઈ ભરવાડે રહેણાંકમાં તોફાન મચાવ્યું છે। તો પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વિગતો આણંદના તારાપુરથી સામે આવી રહી છે। વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે આણંદના તારાપુર ખાતે। તો તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો આ બનાવ છે જે સામે આવી રહ્યો છે। રઢુના રાજુભાઈ ભરવાડે રહેણાંકમાં તોફાન મચાવ્યું છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આણંદ ખાતે આવેલા તારાપુરમાં વ્યાજખોરો દ્વારા આતંક કરવામાં આવ્યો છે જે સામે આવી રહ્યો છે। વ્યાજના પૈસા લેવા માટે વ્યાજખોરો હથિયારો લઈ ઘરમાં ઘૂસ્યા હતા। ત્યારે ઘરના દરવાજા પર લાકડીના ઘા મારી તેઓએ અપશબ્દો પણ બોલ્યા હતા અને આયશા પાર્ક સોસાયટીનો આ બનાવ છે જે સામે આવી રહ્યો છે। આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ચૂક્યા છે। જે સપન, તારાપુરમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે, લાકડીના ઘા મારી રહ્યા છે, અપશબ્દો બોલી રહ્યા છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદ તારાપુરમાં વ્યાજખોરોનો વધુ એક આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વ્યાજના પૈસા લેવા વ્યાજખોર દ્વારા મારક હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હોવાનો દ્રશ્યોમાં સીસીટીવીમાં કેદ થયું છે જેના ફૂટેજીસ જે છે તે અત્યારે મીડિયા પાસે આવ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઘરના દરવાજા પાસે લાકડીઓ લઈને આવી લાકડીના ઘા મારવાની બતાવી હતી અને સમગ્ર મામલે તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો બનાવ છે। અત્યારે રઢુ ગામના રાજુભાઈ ભરવાડ તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી તોફાન મચાવ્યું હતું। તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। આજે વ્યાજખોરો છે તે લોકો પાસેથી અગાઉ પણ તારાપુર ખાતે આમને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 15 દિવસ પહેલા તારાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી પગલા ના લેવા કારણે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી હોય તેવું ફરિયાદ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો। આ રાત્રિ સમયે બનેલી આ જે ઘટના છે તે ત્યારબાદ જે રહીશો છે તેઓ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને હાલ સમગ્ર મામલે અરજી લઈને તે લોકોને પરત મોકલવામાં આવ્યા હતા જેથી તે લોકોમાં પણ રોષની લાગણી વધી જવા પામી હતી। જી સપન, તમામ વિગતો બદલ આભાર।